જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીના એક નવા વિડીયોમાં. ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુવર્ણ મુગટ હતું, અમૂલ્ય રત્નો હતા, છતાં પણ તેમણે પોતાના મુગટમાં માત્ર એક મોરપીંછ જ કેમ ધારણ કર્યું? શું મોરપીંછ માત્ર એક શણગાર હતો કે પછી તેની પાછળ એવું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે જે જાણીને તમારી ભક્તિની દ્રષ્ટિ જ બદલાઈ જશે? આજે આપણે જાણીશું એ કથા જે ભક્તિ, પ્રેમ અને પ્રકૃતિના અનોખા સંબંધને ઉજાગર કરે છે. વૃંદાવનની દિવ્ય સવાર. યમુનાના કિનારે હળવો પવન વહેતો હતો, કદમના વૃક્ષો ઝૂમી રહ્યા હતા અને શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડી રહ્યા હતા. વાંસળીનો સ્વર એટલો મધુર હતો કે ગાયો ચરવાનું જ ભૂલી ગઈ. પક્ષીઓએ પોતાનું કલરવ બંધ કરી દીધું અને આખું વૃંદાવન જાણે એક દિવ્ય સંગીતમાં લીન થઈ ગયું. એ જ સમયે જંગલમાં રહેલા મોર આનંદથી નાચવા લાગ્યા. લોક પરંપરામાં એક સુંદર કથા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે મોરનું નૃત્ય પૂર્ણ થયું ત્યારે એક મોર ધીમે ધીમે શ્રી કૃષ્ણના ચરણો સુધી આવ્યો અને તેમણે તેના શરીરમાંથી એક સુંદર પીછું નીચે પાડ્યું. શ્રી કૃષ્ણે તે પીછું પ્રેમથી ઉપાડ્યું અને પોતાના મુગટમાં ધારણ કર્યું. તે દિવસથી મોરપીંછ શ્રી કૃષ્ણની દિવ્ય ઓળખ બની ગયું. ભક્તો આ ઘટનાને મોર દ્વારા પ્રેમ અને સમર્પણની ભેટ તરીકે વર્ણવે છે. મિત્રો, જો વાત માત્ર એક પીછાની હોત તો શ્રી કૃષ્ણ કોઈ પણ પક્ષીનું પીછું ધારણ કરી શકતા હતા, પણ મોરપીંછ જ કેમ ધારણ કર્યું? આ વાતનું રહસ્ય ખૂબ જ ઊંડું છે. મિત્રો, હવે શરૂ થાય છે આ કથાનો સૌથી મહત્વનો ભાગ અને સૌથી રહસ્યવાળો ભાગ. મોરપીંછનો આધ્યાત્મિક અર્થ. સંતો અને ભક્તિ પરંપરામાં મોરપીંછના અનેક પ્રતિકારાત્મક અર્થ સમજાવવામાં આવે છે. તો તેનો અર્થ આપણે જાણી લઈએ. પહેલું છે વિનમ્રતા. મોર સુંદર છે, પણ તેના પીછા આટલા રંગબેરંગી અને સુંદર હોવા પછી પણ તે અહંકાર નથી કરતો. બીજું છે પ્રકૃતિ સાથેનું એકત્વ. શ્રી કૃષ્ણ બતાવે છે કે પ્રકૃતિ પણ પરમાત્માની જ રચના છે. ત્રીજું છે જાગૃતિ. મોરપીંછ પરનો આંખ જેવો આકાર દિવ્ય જ્ઞાન અને સજાગતાનું પ્રતીક માનવામાં આવે છે. ચોથું સાદગી. ભગવાન માટે પ્રેમ સૌથી મોટું આભૂષણ છે, સોનું કે હીરા નહીં. હવે આપણે જાણીશું કે શ્રી કૃષ્ણ મોરપીંછ જ કેમ પહેરતા હતા. શું મોરપીંછનો સંબંધ રાધારાણી સાથે પણ છે? મિત્રો, ઘણી લોક પરંપરાઓમાં એક ખૂબ જ સુંદર કથા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે એક દિવસ શ્રી કૃષ્ણ યમુના કિનારે વાંસળી વગાડી રહ્યા હતા. શ્રી કૃષ્ણ ખૂબ મધુર સ્વરમાં વાંસળી વગાડતા હતા. રાધારાણી અને ગોપીઓ પણ ત્યાં હાજર હતા. વાંસળીનો સ્વર એટલો મધુર હતો કે આખું વૃંદાવન આનંદમાં ડૂબી ગયું. જ્યારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એ જ સમયે એક સુંદર મોર અને મોરની આનંદથી નાચવા લાગ્યા. તેમનું નૃત્ય જોઈ અને રાધારાણીના ચહેરા પર દિવ્ય સ્મિત આવી ગયું. નૃત્ય પૂરું થતાં જ મોરનું એક પીછું જમીન પર પડ્યું. શ્રી કૃષ્ણે તે પીછું પ્રેમથી ઉપાડ્યું અને તેને પોતાના મુગટમાં ધારણ કર્યું. ભક્તો આ ઘટનાને એવો અર્થ આપે છે કે જે પ્રેમથી મળે છે તેને ભગવાન હંમેશા સ્વીકારે. હવે આપણે જાણીશું કે ભગવાને સોનાનો મુગટ કેમ પસંદ નહીં કર્યો હોય. વિચારો મિત્રો કે શ્રી કૃષ્ણ ભગવાન, સમગ્ર સૃષ્ટિના સ્વામી, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, ઈચ્છે તો હીરા મોતીનો મુગટ પણ ધારણ કરી શકે છે, પણ શ્રી કૃષ્ણે એક સામાન્ય મોરપીંછ જ પસંદ કર્યું અને તેને પોતાના મુગટમાં ધારણ કર્યું. કારણ કે ભગવાન માટે સૌથી કિંમતી વસ્તુ ધન નથી, પરંતુ ભક્તોનો નિસ્વાર્થ પ્રેમ છે.
હવે આપણે જાણીશું મોરપીંછનો સૌથી મોટો સંદેશ. મોરપીંછ આપણને શીખવે છે કે અહંકાર છોડો, પ્રકૃતિને પ્રેમ કરો, જીવનમાં સૌંદર્ય સાથે વિનમ્રતા પણ રાખો. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પ્રેમ અને ભક્તિ જ છે. એટલા માટે જ આજે પણ લાખો ભક્તો પોતાના મંદિર, ઘરમાં અથવા શ્રી કૃષ્ણની મૂર્તિ પાસે મોરપીંછ રાખે છે. તેને શુભતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, શ્રી કૃષ્ણના મુગટમાં મોરપીંછ આપણને યાદ અપાવે છે કે ભગવાનને વૈભવથી નહીં પરંતુ શુદ્ધ હૃદયથી જીતી શકાય છે. જ્યારે મનમાંથી અહંકાર દૂર થાય ત્યારે જ ભગવાનનો પ્રેમ આપણા જીવનમાં ઉતરે છે. તો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો જ હશે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.